بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وعلى اللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم إن تجتنبوا كبائر ما تنهون عنه نكفر عنكم سيئاتكم وندخلكم مدخلا كريما آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. بارك الله صلوات بڑی محمد وآل محمد پر. اللهم صل على محمد وآل محمد. આપણા કોઈથી અજાણ નથી કે જે વ્યક્તિ માટે આપણે આજે જમા થયા છે यानी कि આપણે 11મા ઇમામ હસન અસ્કરી અલૈહિ સલામ એ આખરી ઇમામોમાંથી છે અને આખરી ઇમામોની જિંદગી ઉપર આપણે અગર નજર કરીએ તો એ માલુમ પડશે કે આપણા આખરી જે ઇમામો છે એ બધાની જિંદગી વય ઉંમર જે છે બહુ જ નાની હતી. એમાંના આપણા 11મા ઇમામ પર છે જેની તારીખે વિલાદત 232 હિજરીની અંદર, તારીખે શહાદત 260 હિજરીની અંદર, કુલ મળીને એમની વય 28 વર્ષની. આ 28 વર્ષની ઉંમરની અંદર 11મા ઇમામની જિંદગીમાં ઇમામતનો જે ભાગ છે આપણે 10મા ઇમામ ઇમામે અલી નબી અલૈહિ સલામ ની શહાદત 254 ની અંદર, એટલે 254 થી ને 260 સુધી આપણા 11મા ઇમામની ઇમામત ફક્ત અને ફક્ત 6 વર્ષની. આ ઇમામની ઇમામત ફક્ત 6 વર્ષની. આ 6 વર્ષની ઇમામત એ પણ એવા હુકમરાનોની હુકુમતની અંદર એમણે બસર કર્યા છે કે જેના માટે અવારનવાર જ્યારે આ ઇમામનો ઉલ્લેખ અને zikr આપણે કરીએ છીએ તો ઇમામે એ પ્રમાણે પણ મને કહ્યું હતું કે એમના જમાનામાં લોકોને ઇમામ કહેતા હતા કે રસ્તામાં હું તમને ભેગો થાવ તો મને સલામ નહીં કરશો, વરના તમારા સલામ કરવાના કારણે તમે પોતે તકલીફમાં આવી જશો. આવી સ્થિતિ 11મા ઇમામની 6 વર્ષ હુકમરાનોના અલગ અલગ નામ બધાએ અલ્લાહ સાથે જોડેલા અવારનવાર હું કહું છું. એમાંનું પહેલું મુઅત્તઝ, મારું નામ મુઈઝ છે એટલે યાદ રહે તમને. મુઈઝ અને મુઅત્તઝ બે એક જ બોલ છે. એક છે મુઈઝ એટલે ઇજ્જત દેવા વાળો, ખુદાના નામમાંથી છે. યા મુઈઝ દુઆએ કઈ દુઆમાં પડો છો નામ મુઈઝ? ભાઈ 20 વર્ષ છે યાદ છો તમે, એમ તો યાદ રાખવું છે કે અમારો મુલ્લોજી છે આ મુઈઝ, ઈ ક્યાંક દુઆમાં એનું નામ છે. ના શેખ મુઈઝ નથી લખેલું દુઆમાં. હા, દુઆએ નુદબામાં. ઠીક છે, તો ખુદાના નામોમાંથી આ મુઈઝ ઇજ્જત દેવા વાળો. અને આ બાદશાહ જેના જમાનામાં 11મા ઇમામનું જીવન બસર થઈ રહ્યું છે એમાંનો પહેલો છે મુઅત્તઝ બિલ્લાહ, જે અલ્લાહના નામથી બીજાઓને ઇજ્જત દેવા વાળો. ખુદા પોતે મુઈઝ કોણ? ખુદ પોતે ઇજ્જત દેવા વાળો. આ છે અલ મુઅત્તઝ બિલ્લાહ, યાની જેને અલ્લાહે ઇજ્જત બક્ષેલી હતી. ઈ ન પૈતું એનું તો એના પછી એનો બાપ આવ્યો એટલે એનો ભાઈ, ઈ વરી મુહ્તદી બિલ્લાહ, ઈ કે જેને અલ્લાહે હિદાયત કરી નાખી. એટલું નહોતું પૈતું તો એનાથી વળી એનો શેર ઉપર સવા શેર ત્રીજો આવ્યો મુઅતમિદ બિલ્લાહ. ઠીક છે,
કે જેના ઉપર અલ્લાહને ભરોસો ને જે ખુદ અલ્લાહ ઉપર ભરોસો. આ ત્રણ આવા હુકમરાનોની બાદશાહની અંદર 11મા ઇમામ જિંદગી બસર. કેવી હાલત છે ઇમામની. ક્યારે ઇમામને કૈદમાં નાખવામાં આવે છે. વાકયાત છે આપણે મજલિસોમાં પડ્યા છે કે જ્યાં સંગદિલ લોકોને કૈદખાનાની અંદર રાખ્યા, પણ અંદરથી નીકળ્યા તો ઇમામના કિરદારને જોઈને લોકો સુધરી ગયા. લોકોએ પૂછ્યું આટલો ફરક કેમ આવી ગયો? કઈ શું કરે આ હાજી સાહેબ? ન કઈ બોલે છે, આખો દિવસ રોઝા રાખે છે, રાતના ઇબાદતમાં સમય બસર કરે છે, એને બોલે તો શું બોલે? અમો પણ થાય કા? અમને પણ એમ થયું કે આ સજદા કરે છે તો આપણે પણ કરીએ. જેમ જેમ એ સજદા કરતા ગયા એમ સુધરતા ગયા. કૈદમાં પણ બસ 6 વર્ષની ઇમામને એવા જાનવરોના ખાડામાં નાખ્યા છે, એ પણ આપણે પડ્યું છે સિંહના ગિરાની અંદર. અને એ પ્રમાણે ઇમામ સાથે સુલૂક કરવામાં આવ્યું કે ઇમામને એને ઘરની અંદર નજર કેદ રાખવામાં આવેલા, ઘરથી નીકળવાની મનાઈ. અઠવાડિયામાં 2 દિવસ, ઉલમાએ કેરામ કહે છે અઠવાડિયામાં 2 દિવસ 11મા ઇમામ ઉપર ફરજ હતું હુકમરાન તરફથી ને કે તમને આવીને અહીંયા હુકુમતમાં હાજરી આપવાની છે. ઉલમા કહે છે સોમવારના દિવસે ઇમામને નીકળવા મળતું અને યૌમુલ ખમીસ જુમેરાતના નીકળવા મળતું. દર અઠવાડિયે 2 દિવસ વાંચે બતાવવાનું હું યાદ છું કે ભાગી નથી ગયો. શું કહીએ આપણે અહીંયા આપણી ભાષામાં? હા જી હા, સુઈવી પ્રેઝન્સ ઓલા બધે બાંધેલા હોય. હા bracelet électronique, liberté surveillée. આ ઇમામનો હાલ છે. ઇમામ લોકો સુધી પેગામ ઇસ્લામનો પહોંચાડે તો કઈ રીતે પહોંચાડે? આવી જાઓ યલ્લા સલ્લુ અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. આવા મોકાઓને ગનીમત લેખી અને આપણા દાખલાની અંદર સોમવાર અને જુમેરાતનો દિવસ જ્યારે આવતો તો ઇમામ જેટલા દૂર આ હુકમરાનોના મહેલોથી હતા ત્યારે રસ્તામાં નીકળતા તો ઉલમા કહે છે કે આપણા ઇમામ જે છે ને એની ચાલને સાવ ઓછી કરી નાખતા. કારણ કે આખા ગામ સામરાને બધાને ખબર કે આપણા ઇમામ જે છે સોમવારના એને બોલાવો આવે છે, જુમેરાતના બોલાવો. કોઈને હક નથી કે ઇમામના ઘરે જઈને દક્કુલ માફ કરે, વરના તો ગયો. એટલે લોકો સોમવાર અને જુમેરાતની વાટ જોતા. ઇમામ જ્યારે એના ઘરેથી દરબાર તરફ જતા એ વખતે ઇમામ પોતાની ચાલને ઓછી બનાવી લેતા. એ મોકા ઉપર જે અહલે બેતના ચાહવાવાળા હતા એને ઇમામ રસૂલ ઇસ્લામના પેગામ ચાલતે આહિસ્તા હદીસો પહોંચાડતા. આવી રીતે 11મા ઇમામે 6 વર્ષની ઇમામતને બસર કરેલી છે. આમાંના ખાસ સહાબીઓ છે. હમણાં વાંચે શેખ તુસીએ આપણે 11મા ઇમામના જે રૂવાત છે ને એમની જિંદગીના મોકા ઉપર 11મા ઇમામથી રિવાયતો નકલ કરવા વાળાના નામ જે છે ને 99 છે. 99 નારત. એમાંના એક એવો છે કે જે 10મા ઇમામના જમાનામાં પણ હતો, 11મા ઇમામના જમાનામાં પણ હતો, જલીલુલ કદ્ર સાહબી, જેની મજલિસમાં અવારનવાર હું zikr કરું છું. એમનું નામ છે અબુ હાશિમ અલ જાફરી. અને લોકોનું કેવું છે કે આનું નામ જાફરી એટલા માટે પડ્યું કે 6થા ઇમામની ઔલાદમાંથી ને પણ કદાચ જાફર તૈયારની ઔલાદમાંથી ને આવો હોય. સલ્લુ અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. તો આવા માહોલની અંદર આપણા 11મા ઇમામ ઇમામતના કાર્યને અંજામ આપી રહ્યા છે. એમાંની એક હદીસ ઉપર આજે ચર્ચા કરવી છે કે અબુ હાશિમ અલ જાફરી બયાન કરે છે કે એક વખતનો મોકો છે કે જ્યારે 11મા ઇમામે આ મુબારક જુમલાઓ પેશ કર્યા. કહ્યું મિન અઝ-ઝુનૂબ અલ્લતી લા તુગફર કૌલુ الرجل લૈતની લા ઉઆખિદુ ઇલ્લા બિહાદા. અબુ જાફર બેઠો હતો ઇમામ પાસે અને ઇમામે આ પ્રમાણે કહ્યું મિન અઝ-ઝુનૂબ અલ્લતી લા તુગફર, ગુનાહોમાંથી ને જે ગુનાહો ક્યારે માફ નહીં થાય. ધ્યાનપૂર્વક સાંભળજો, ખાસ કરીને જોવાની આવું. મિન અઝ-ઝુનૂબ અલ્લતી લા તુગફર, એ ગુનાહો જે ગુનાહોમાંથી ને ક્યારે પણ માફી નહીં મળી શકાય યા માફ નહીં થાય. કૌલુ રજુલ, કે જ્યારે બંદો જબાનથી કહે લૈતની લા ઉઆખિદુ ઇલ્લા બિહાદા, જ્યારે બંદો પોતાની જબાનથી ને કહે કે મારા ગુનાહ તો આટલા જ છે ને, આમાં ક્યાં મને હવે ખુદા પકડશે. લા ઉઆખિદુ ઇલ્લા બિહાદા,
મારા તો એટલા નાનકડા જ ગુનાહ છે, હું ક્યાં મોટા મોટા ગુનાહ કરું છું. અને પછી મારા જેવા આવે કુરાનની આયતો પડવું છે, બધું કુરાનની આયતો બધી સામેલ આવે, પણ મેં મતલબ શું કીધું 11 બાપ, આ એવા ગુનાહો છે જેને ખુદા માફ નહીં કરે. કે જ્યારે બંદો ગુનાહો કરી કરીને પોતાના મનમાં એ જબાન ઉપર લાવે ને એમ સમજે કે આ ગુનાહ તો ખુદા માફ કરી દેશે. બહુ નાના નાના ગુનાહો છે આ, હું ક્યાં મોટા ગુનાહ કરું છું. અને કુરાનની આયત છે, તિલાવત શરૂમાં કરી સૂરે નિસાની 31મી આયત. ખુદામાં કહે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન તજતનિબુ કબાઇર મા તુનહુના અન, અગર તમે અમારા મનાઈ કરેલા મોટા મોટા ગુનાહોથી પોતાને સુરક્ષિત અને બચાવીને રાખશો, નુકફિર અનકુમ સય્યાતિકુમ વ નુદખિલકુમ મુદખલન કરીમા, અમે તમારા નાની નાની ગલતીઓ જે છે એને બધાને એનો કફારો અદા થઈ જશે, નુકફિર બધું વિખાઈ જશે અને તમને સારી જગા ઉપર દાખલો આપી દેશું. નુદખિલકુમ મુદખલન કરીમા. અઝાને મુહતરમ મુસલમાન, તે વિચાર કરો કે જ્યારે તું ગુનાહોને નાના સમજે, 11મા ઇમામે કહ્યું કે ગુનાહોને ખુદા ક્યારે પણ માફ નહીં કરે. કેમ ભાઈ? ગુનાહ કેટલા થઈ શકે એમ છે? મહેફિલે ઝૈનબની સામાન્ય ઉંમર કેટલી હશે? ખુદા પાસે દુઆ કરે, આજે 11મા ઇમામની વિલાદત છે. કેમ લખો કે મહેફિલે ઝૈનબ આપણે જેટલા છે ને, આપણી મોયનદાશ વયની મધ્યમતા જે છે એ 75 વર્ષની હોય. જળની વાત લઈએ આપણે, કેટલા 75 એટલે 75. આપણે બાલિક થઈ 15 વર્ષે કેટલા રહ્યા? 60 વર્ષ મુસલમાન. ગઈકાલે દફન ક્રિયામાં જતા હતા ને, એક મૌલવી સાહેબની મજલિસ સાંભળતા, તમે એને દાખલો આપ્યો, મને યાદ આવ્યું આજે પડું. મુસલમાન વિચાર કર, 60 વર્ષની જિંદગી, એમાં અગર તું દિવસનો એક જ ગુનાહ કર, 2 3 નહીં, એક જ, તો કેટલા થાય? વર્ષના 365, 365 ઝરબ 60, 365 ઝરબ 60 કેટલા થાય? 21,900. પણ આપણી શું માન્યતા? 60 વર્ષની વયમાં એક જ ગુનો દિવસનો, એક જ. 21,900 એને 22,000 લેખો, આટલો ભંડારા ખીચા ગુનાહોની સાથે અહીંયાથી જાશો પડે. ફક્ત એક જ ગુનો દિવસનો. તો બેઠો હિસાબ કરવા માટે આજે તમારી દીકરી બેઠી હતી મારી સાથે, મેં કીધું માસીના કેલ્ક્યુલેટર નાખતો, કીધું લખ 365 ઝરબ 60, કીધું 21,900 થાય કે હા. કીધું પપ્પા આ કેમ આમ કરાવો છો? 365, અહીં તો વર્ષનો કોઈ દિવસ હોય ને. હા તો 60 વર્ષ, કેમ આમ હિસાબ કરાવો છો? કીધું મને આજે પડવું છે મજલિસમાં. સાંભળજો, મને આજે મજલિસમાં પડવું છે કે બંદા 60 વર્ષમાં દિવસનો તું એક જ ગુનો કર ને, તો કબરમાં જયારે ઉતરીશ ને તો 21,900 ગુના નામાય અમાલમાં લખાવીને જઈશ. 1 મિનિટ નહોતી પછી પપ્પા શું વ્યાજી કરવાની છે, કેમ પાછું મશીનના કેલ્ક્યુલેટર એને કરી નાખ્યું, એને ફોધ્યો એટલે કરવા પ્રોમીન 43,800. તે શું હિસાબ કર્યો? એ કે હું એના બદલીમાં દિવસની 2 સારા કામ કરીશ તો ઓલા બધા વિખાઈ જશે. શેખની છોકરી છે આવો હિસાબ કરે. મેં કહ્યું આ કાઢ્યું ક્યાં હશે? આ ક્યાંથી કાઢ્યું હશે? આ મૌલવી બધા મારા જેવા. ખુદાએ કહ્યું છે પણ ભાઈ, ક્યાંય મુસલમાન તારા કરેલા સારા કામ જે છે ને એ ખરાબ કામને હટાવી દેશે. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો પરવરદિગાર આલમ, સૂરે હૂદ, કુરાન મજીદ નો 11મો સૂરો છે, તો નિશાન છે 114 કે 116? 114. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, واقم الصلاة طرفي النهار وزلفا من الليل. اي મારા હબીબ, નમાઝને કાયમ કર દિવસની બંને અણીઓ ઉપર, وزلفا من الليل, અને રાતના અમુક ભાગમાં નમાઝ. કે પછી શું છે ભાઈ? ઇન્નલ હસનાત યુذهبنا السيئات. તર્જુમો જો, સારા કામ જે છે એ શું કરશે? ડિસિપ્લિન મોવેસ. કેના માટે? ઝાલિકા ઝિક્રા, શું છે?
લિઝાકિરીન. આ એના માટે યાદી છે, ઠીક છે, કે જે તર્જુમો ઝાકિરીન છે. જે તમે જોજો કુરાનમાં તર્જુમા ક્યાં પછી ગડબડ હોય. ઝાકિરીન એટલે zikr કરવા વાળા, તર્જુમો નાખી દીધો છે રેફ્રેશિસ, એટલે બધું કામ તર્જુમાથી ના ચાલે. ઠીક, zikr લિઝાકિરીન વ્યર્થ કરવા વાળા છે, એના માટે આની અંદર યાદી છે. આઝા શું ખુદા એમ કહી રહ્યો છે કે ભાઈ ગુનાહ ઉપર ગુનાહ કરતો જા ને બાજુમાં સારા કામ? ઉમે ગુનાહ તો ભાઈ હું આમ નથી સમજતો, હું આ આયતને આમ સમજુ છું કે ખુદા એમ કહ્યું છે ભાઈ ઇન્નલ હસનાત યુઝહિબન સય્યાત, સારા કામો જે છે એ ખરાબ કામને હટાવશે. એનો મતલબ એમ હું સમજુ છું કે બંદા જેમ બને એમ સારા કામ કર તો ગુનાહના કામ ઓછા થાય તારાથી. અગર ખુદા એમ કરે કે હું જેમ સારું કામ કરું અને હટાવી દે, આવના જેવું થયું છઠ્ઠા ઇમામના જમાનામાં ચોર હતો, યાદ છે તમને? નથી યાદ? ઇમામ પાસે વખાણ ગગા એમને રસૂલ આ શેખ મોઈસ છે, બહુ સીધો સાધો માણસ, મોમીન, તસ્બીહ લઈને ફરવા વાળો, પાઘડી વાળો, નમાઝો પડવા વાળો, બહુ સારો છે. ઇમામ તો એટલો બધો સારો છે, તો લઈ જાઓ મને એના પાસે. રસ્તામાં ચાલ્યા તો સાહેબે કહ્યું ઈ રહ્યો શેખ મોઈસ. ઈ છે. જોયું શેખ મોઈસ માંથી કઈ ચોરી કરી કોકની આ દુકાનમાંથી ને, હા, ચોરી કરીને ઇમામ પાછળ પાછળ જાતા ગયા અને જઈને જેટલી ચોરી કરેલી વસ્તુ હતું વાં જઈને ગરીબ, યતીમ, મિસ્કીન જે હતા દેવા જઈને દઈ આવે. હા, રૂપિયા દેવા. મારે આવા જ કામ હોય છે. ઈસાને ઉપાડી મૂસાને પહોંચાડી દો. એમાં આવ્યું ભાઈ આ શું કર્યું તે? તો કહ્યું આ સારું કામ કર્યું કે ભાઈ એની મોર ચોરી કરી થઈ. તો ઇમામને કુરાનમાં આયત નથી ના, 1 ના 10. પરવરદિગાર આલમ સૂરા નામની 160મી આયત 667. ખુદા કહે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ મન જા બિલ હસના ફલહુ અશરુ અમસાલિહા. જે સારું કામ કરશે તો એને નેકી અજર 10 ગણો મળશે. વમન જા બિસય્યા ફલા યુજઝા ઇલ્લા મિથલહા. જે ખરાબ કામ કરશે તો એનું જેટલું ખરાબ કર્યું છે એટલું જ લખાશે. વહુમ લા યુઝલમૂન, અને જુલ્મ તો થશે નહીં. ઇન્સાફ છે ખુદાનો. તો આ કયો હિસાબ? જો હશે કીધું શેખ મોઈઝ હતો વેપારી. કયું આ 4 જાણે આપ્યું છે, એના થયા 40 ને વા 4 ચોરી કરી, એના થયા કેટલા? 4. હિસાબ લગાવો, પોઝિટિવ +33. તો ઇમામે કહ્યું જો આમ જ હોત તો કુરાનમાં એ પણ નથી કહ્યું ખુદાએ કે આ નેકીના કામ એના જ ખુદા કબૂલ કરશે કે જે ખુદાને હાજિર નાઝિર રાખશે, જેના પાસે તકવા હશે. આનું zikr ક્યાં થયું? તો સૂરા માઇદાની 27મી આયત 65. ખુદાએ હુકમ આપ્યો એમના નબીને કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વતલુ અલૈહિમ નબા ઇબ્ને આદમ. માણસોને સંભળાવો, આદમની પણ 2 દીકરા હતા, એની કહાની સંભળાવો બધાને. બંને કુરબાની આપી, એકની કબૂલ થઈ, એકની કબૂલ ના થઈ, એટલે કે મેં તને મારી જ નાખીશ, એકે કહ્યું. તો કાલ વાંચી જવાબ આવ્યો ઇન્નમા યતકબ્બલુ અલ્લાહુ મિનલ મુત્તકીન. ખુદા એના જ કામ કુરબાનીને કબૂલ કરે છે કે જે મુત્તકીઓ હોય છે. તો અઝાન મુહતરમ 11મા ઇમામે જ્યારે કહ્યું કે એ ગુનાહો બક્ષાશે નહીં જેને બંદો જબાન ઉપર કે આ હાથ છે ને મારા આનાથી ને ક્યાં વધારે મને ક્યાંય જવાનું છે. અને આવો જ દાખલો રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. રસૂલ નીકળ્યા છે સહાબીઓ સાથે સહરા રેગિસ્તાન, જ્યાં ક્યાંય ન અનાજ ન જીવ ન પાણી, કાંઈ નહીં. સાંભળેલા આપણા વાક્યાત છે. રસૂલ ઇસ્લામે કહ્યું લાકડા ગોત્યા હોય ને સહેરામાં, લાકડા ક્યાં હોય? રસૂલ અહીંયા લાકડા ક્યાં હોય? આપણે અહીંયા સહેરામાં છે, પેલા દેજાર જાવ તો ખરા. ગયા સહાબીઓ વિખરાઈ ગયા મેદાનમાં. બધાએ થોડા થોડા નાની નાની લાકડીઓ લ્યાવા, નાની નાની લાકડીઓ આવી રસૂલના સામે આવી ઢગલો થઈ ગયો. રસૂલે કહ્યું જોયું હા કદા તજતમિઉ ધુનૂબ. આ જેમ લાકડીઓ આપણે એમ હતું ને કે કાંઈ નથી ગુનાહ,
આ જો ઢગલો થઈ ગયો એ જ પ્રમાણે ગુનાહો ભેગા થઈ જાય છે. જ્યારે આ જુમલો રસૂલે કહી દીધું પછી સીધો સહાબીઓને કહ્યું ઈયાકુમ વલ મુહક્કરાતુમ મિન અઝ્ઝુનૂબ. અહીં મારા સહાબીઓ ધ્યાન રાખજો, ગુનાહોમાં જે ગુનાહના કામ છે ને એને ક્યારે નાના સમજીને ન કરજો. ફઇન્ના લિકુલ્લિ શૈઇન તાલિબા. હરેક ગુનાહ પાછળ, હરેક વસ્તુ પાછળ એનો માગવા વાળો યાની હિસાબ કિતાબ ખુદાવંદ કરીમ ઈ છે. ઇન્ના લિકુલ્લિ શૈઇન તાલિબા અલા ઇન્ન તાલિબન યક્તબુ. શું એવું નથી કે ખરેખર જે તલબ કરવા વાળો છે, માગવા વાળો છે, લખે છે યક્તબુ. અને પછી સૂરે યાસીનની ટુકડાની આયત યક્તબુ મા કદ્દમુ વ આસારહુમ વ કુલ્લ શૈઇન અહસૈનાહુ ફી ઇમામ. મુસલમાન 11મા ઇમામ શું કહે છે? જે ગુનાહોને તું નાના સમજીને અંજામ આપીશ, અને આ જ લાકડીઓનો વાત છે રસૂલની વાત. 11મા ઇમામની જિંદગીનો પણ એવો એક દાખલો છે, કોઈને યાદ છે? તો પછી પડું ના હું, કોઈને યાદ હોય તો. આ જ નાની નાની લાકડીઓનો દાખલો. ચાલો એની આજ વિલાદત છે, પડીએ એક સલાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. મને વ્યાધિ થતું આ પડીશું કે આ તો પડી લીધું છે શેખ. ઈ જોઈ ઘરેથી વ્યાધિ શું પડવું કે જે ના પડ્યું હોય યાદ જ નથી રહેતું. 11મા ઇમામ બહુ જ નાના છે, પડીશ તો તમને યાદ આવી જશે. બુઢો શખ્સ, તારીખોની અંદર એમનું ઘણી ઠેકાણે બહેલુલ બહલુલ નામ લખેલું છે, ઘણી ઠેકાણે ફક્ત એક ઝઈફ પસાર થાય છે. એને જોયું બચ્ચાઓ ખેલ કૂદમાં રમી રહ્યા છે, ખૂણામાં એક બાળક રડી રહ્યું છે. એ આવીને બાળક પાસે જાય છે કે બેટા તું શા માટે રડે છે? તને પણ કઈ રમકડું લાવી દઉં. જેમ આ બધે ઈ જમાનામાં શું હશે રમકડા, અલ્લાહુ આલમ. આજે પણ આપણા મારી પણ છે રમકડા, તે ધાંધિયા છે બધે, દેશ એમએસ ફિસેસ જેટલી જાતની રમત છે, ત્યારે શું હશે રમકડા? તો નાના બાળકે કીધું તું એના માટે રડે છે? નાના બાળકે કીધું કે આપણે થોડું ખુદાય આ રમત માટે, હું એના માટે નથી રડતો. તો ભાઈ તું કેના માટે રડે છે? ખુદાએ આપણને ઇબાદત અને ઇલ્મ માટે પેદા કર્યા છે. હા, તો એ ઝઈફ બહેલુલ એને પૂછ્યું નાના બાળકને ક્યાંથી કાઢ્યું, ક્યાંથી અવળી નાની વયમાં આવા તારા વિચાર? તો કોઈ કુરાન નથી વાંચ્યું. આપણી વાત થઈ રહી છે સૂરે મુમિનૂન chapitre 23 verset 115, 23મો સૂરો 115મી આયત. કુરાન નથી વાંચ્યું. કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અફ હસિબતુમ અન્નમા ખલકનાકુમ આબસા વ અન્નકુમ ઇલૈના લા તુરજઉન. તમે એમ સમજો છો કે અમે તમને આમ બેકાર જ પેદા કર્યા છે ને તમને પાછું અમારા તરફ નથી આવવાનું? તો બુઢાએ બધાને કહ્યું, નાના બચ્ચાને કહ્યું બેટા તારા તો જ કઈ ગુનાહ કઈ હોય, તું તો જ નાનો બાળક છો. તો બાળકે કહ્યું કે ઘરમાં છે ને મારી માં જ્યારે ખાવાનું પકાવવાની શરૂઆત કરે છે ને રસોડામાં, તો આગને જલાવવા માટે મોટા મોટા લાકડાઓથી ને આગને રોશન નથી કરતી. એ મોટા લાકડાઓને બાળવા માટે મારી માં નાની નાની લાકડીઓને લે છે. મને ડર છે એવું ન થાય કે ખુદા એમની જહન્નમને નાના નાના લોકોથી રોકે. તું કોણ? કોણ હતા? આપણે 11મા ઇમામ ઇમામ હસન અસ્કરી અલૈહિ સલામ. તો મુસલમાન 11મા ઇમામે અબુ હાશિમ જાફરીને શું કહ્યું? આ ગુનાહો બક્ષાશે નહીં જેને તું નાના સમજી સમજીને અંજામ આપીશ. આ ઇસ્લામની અંદર છે કે અમુક ગુનાહો જે છે કઈ હિંમત નથી હારવાની. પણ નહીં, મારો વિચાર એ છે કે અગર હું નામેરમ જોઈ લઈશ શું હોય ભાઈ, એ જ વખતે તારી રૂહ કબ્ઝ થઈ જાય તો કેમ થાય? ગુનાના આલમમાં તારી રૂહ કબ્ઝ થઈ જાય તો કેમ થાય? ક્યારે માફી માંગ? ક્યારે મોકો મળશે કે ખુદા પાસે તું માફી માંગ? 11મા ઇમામ કહ્યું આ ગુનાહો નહીં, મિન અઝ્ઝુનૂબ અલ્લતી લા તુગફર, નહીં માફ થાય. અને એ જ કારણે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ
છે અશદ્દુ દુનૂબ મસ્તખફ્ફ બિહી સાહિબુ. સંગીનમાં સંગીન, શદીદમાં શદીદ ગુનાહો એ છે કે જેને બંદો લાપરવાહીની સાથે કરે છે. આજે જરાક જોઈ લે આ બેશરમ ફિલ્મોનું શું થાય, ક્યાં દરરોજ જોઉં છું, આજે જોઈ લે, આજે ફલાણું કામ કરી લે, ગાયન ક્યાં દરરોજ સાંભળે છે, આજે વિલાદત છે તો જરાક સાંભળીએ. હમણાં એક નવી લમોજ છે આ ગાયનમાં. દુનિયામાં બધા જે ગાવા વાળા છે ને એ લોકોને ખબર છે કે મુસલમાનો સુધરતા જાય છે, ગાયન નથી સાંભળતા. હવે ગાયન બધે અઝાન વાળા અને રસૂલના નામ વાળા અને તસ્બીહ વાળા ને બધા ઢોલકા એવા વગડતા હોય કે પારકાના ઢોલકા કરતા આમાં વધારે ઢોલકા હોય. પણ અલ્લાહ સૌ ને અલ્લાહુ અકબર, અલ્લાહ ઈ સંભળાય હલાલ. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ વાલે. હા, આલીએ કહ્યું સંગીનમાં સંગીન ગુનાહો એ છે કે જેને બંદો મસ્તખફ્ફ બિહી સાહિબુ, જેને બંદો બહુ જ નાના સમજીને અંજામ આપે છે. ખુદા માફ કરશે, બધું માફ કરશે, હિંમત નથી આવે, ગફૂર રહીમ છે. પણ હું એ વાત નથી કરતો કે માફ નહીં કરે, ગફૂર રહીમ નથી. પણ હું જાણી જોઈને ગુનાહ કરું, ખુદા એનો આપી છે આપણને જમાને. પરવરદિગાર આલમ સૂરે ઝુમર કુરાન મજીદનો 39મો સૂરો છે, આયતનું નિશાન છે 53 ખુદા કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. કોણ કહી દે યા ઇબાદી અલ્લઝીના અસરફુ અલા અનફુસિહિમ લા તકનતુ મિન રહમતિલ્લાહ ઇન્નલ્લાહ યગફિરુ ઝુનુબા જમીઆ. એ મારા હબીબ કહી દે એ લોકો મેં કે જે પોતાના નફસો ઉપર જુલમ કર્યા છે, ઇસરાફ કર્યો છે, તમે અલ્લાહની રહેમતથી ને માયુસ ન થાજો, હિંમત ના હારજો. ખરેખર ખુદા બધાય ગુનાહોને બક્ષવા વાળો છે. હા, પણ એક ગુનો એવો છે કે જેના માટે કુરાને એલાન કર્યું છે કે એને હું માફ નહીં કરીશ. એલાન જગા જગા એલાન થયું છે. સૂરે નિસામાં 2 જગ્યા પર એકને જ પડી આપણે. પરવરદિગાર આલમ સૂરે નિસાની 116મી આયત 416 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્નલ્લાહ લા યગફિરુ યુશરક બિહ વ યગફિરુ મા દૂન ذلك. ખુદાવંદ કરીમ એની જાત સાથે કોઈને શરીક બનાવ્યો ને માફ નહીં કરશે. વ યગફિરુ મા દૂન ذلك, પણ એના સિવાય બધું માફ કરી દેશે. લેમન યશા, જેને ચાહશે એને. વમન યુશરિક બિલ્લાહ ફકદ દલ્લ દલાલા બઈદા, અને જે અલ્લાહની જાતમાં કોઈને શરીક કરશે એ ખુલ્લામાં ખુલ્લી દૂરમાં દૂરની ગુમરાહીમાં ક્યાંથી ક્યાંય ચાલ્યો ગયો, આડે રસ્તે ચડી ગયો. શિર્ક ખુદા માફ નહીં કરે. અને 11મા ઇમામ શું કહે છે? એ ગુનાહો પણ માફ નહીં થાય જેને બંદો નાના કરી નાના સમજીને અંજામ આપે છે. મુસલમાન, તારી જિંદગીની અંદર ક્યારે ક્યારે નાના નાના ગુનાઓ, ખાસ કરીને વેપારી, આપણે તો નથી પણ વેપાર બદલી જાય છે, મને ખબર છે, આખા રેડિયોમાં જાય છે, તનાવાળા સાંભળે છે. નાના નાના ગુનાઓ જે હોય ને એમાં હાથ ચાલે ને, એટલે વેપારમાં કેટલાઓને આપણે શિસ્સામાં ઉતારી નાખીએ, દગા ફટકા દઈને. એક મૌલાના છે મોહમ્મદ અસ્કરી સાહેબ, એની એક મજલિસમાં સુંદર વાક્યો ઇન્ડિયાનું બયાન કરે છે. કંઈક મૌલાના હતા ને મજલિસમાં, નમાઝ જુમા હશે કે જે પણ હોય, એને મજલિસ પડતા કીધું કે ભાઈઓ ધ્યાન રાખજો, તમે એવું ના બને કે કોઈ પરદેશનો મુસાફિર આવે ને ઈ તમને દગો ફટકો દઈને ચાલ્યો જાય, એવું ના થાય. તો નીચે બધા બેઠા, તમારા શેખ મોઈઝ ને બેન મૌલાના ને શું ખબર, રોજ કઈ બહારનો આવીને કઈ અમને લૂંટી જાય. એ તો અજનબી હોય, અજાણ્યો હોય, એને લૂંટવાનું ફન ધન કેવી રીતે લૂંટવું, સામાને પારકો હોય, એ તો અમને જ આવડે. તો જ એને આવડે અમારા ગામમાં આવીને કેમ લૂંટાવાય. તો એ દાખલો આપ્યો. એનો દાખલો બહુ આસાન છે. કોણ અમને લૂંટી જાય? અહીંયા આવે જો અમારા ગામમાં, દિલ્હીમાં, દિલ્હી સાંભળ્યું છે ને, ઇન્ડિયાનું એક શહેર છે દિલ્હી. દિલ્હીમાં એક ખોરાક બહુ વખણાય, ગઈકાલે ઘણા ખરાએ ખાધું. નસીબભાઈ તમને યાદ આવી જશે. શું ખાધું તું? યાદ છે? મને યાદ છે, નિહારી. હિન્દુસ્તાનની અંદર દિલ્હીની નિહારી જે છે ને બહુ વખણાય. નિહારી ગઈકાલે બનાવી, ગઈકાલે હતી ને અહીંયા, બહુ વખણાય. નિહારીની કિંમત છે લગભગ 50 રૂપિયાની હોય, 50-60. બહુ સારી ઉમદા હોય, 5 સ્ટાર
60 ની હોય, 50 ની અંદર અંદર ફૂલ. મૌલાને કહ્યું પારકો આવ્યો આપણા જેવું યુરોપનો, એને ખબર કે દિલ્હીમાં નિહારી બહુ વખણાય. ગયો કઈ ખાવા, નિહારીઓ હાથ છે કેટલા? 500 રૂપિયા. 500 રૂપિયા? હા 500 રૂપિયા. ભાઈ તમે દિલ્હીમાં છો ગયા તો કે કુર્રામાં દિલ્હી છે, દિલ્હીની નિહારી ખાવી છે. 500 કઈ 500 રૂપિયા કેટલા થયા? 80 નો છે 1 રૂપિયો. એટલે કેટલા થાય હિસાબ કરો ભાઈ, જલ્દી કરો. વિથ વસીસ કરાવી 8 €. 6 € નિહારી અહીંયા એટલાની જ મળે છે, બધી પણ ખાઈ તું 6 € ની ઇન્ડિયાની મળે. 500 હશે આપી દીધું. પૈ તો મૌલાના કહેતા હતા પારકો આવીને આપણે એને આપણે દે, એને શીશામાં આપણે ઉતારે. કયામતનો દિવસ આવશે, હિસાબ કિતાબ અહીંયાથી કઈ લઈ જવાની બધી મનાઈ છે, કઈ લઈ જઈ શકાય એમ છે. જેમ અવ્યોમાં જાય કયું કૂપે ના લઈ જવાય, પાણી ના લઈ જાય, ખબર નથી શું આ બધું બગાસામાં એમાં ના ખપે, ખાલી હાથમાં. જન્નતમાં જાતા હતા તો વાયરો વાંચી કે ભાઈ ખબરો આના પાસે 450 રૂપિયા છે મારા. ક્યાં 450 રૂપિયા? કહ્યું ભાઈ નિહારીની કિંમત 50 ની હતી, તે મને 500 માં ફેરાવી, તો 450 તે વધારે મારા લઈ લીધા. અહીંયા તો કઈ લાવો નથી, ખુદાએ કેમ થાય? તો શેખ મુઈઝ લૂંટવા વાળાને કીધું કે ભાઈ તમે 2015 માં હજમાં ગયા હતા? હજમાં ગયા હતા, આને આપી દો હજ. ભાઈ તો કોણ ટોપી પહેરાવી ગયું? મૌલાને કીધું તું પારકો આવીને ટોપી ના પહેરાવી જાય તમને. આપણે કીધું આ તો જ ઈ પહેરાવી આપણને. અમે તો હવે ભાઈ વિચાર કર, તને ટોપી કોણ પહેરાવી ગયું? 3 લાખ રૂપિયાની હાજ 450 રૂપિયાની અંદર એને વેચાતી લઈ લીધી. આપણો એ જ હાલ છે ભાઈ, તમારો જ મારો. વર્ષની હું 300 મજલિસ પડું છું, 20 વર્ષ છે, કેટલી થઈ? 6000. બાકીની બારે પડેલી. એક ગીબતના બદલીમાં 100 મજલિસ ગઈ. 6000 મજલિસ ક્યારે ખતમ થઈ? 60 ગીબતની અંદર ખલાસ બધી, બધું ધોવાઈ જશે. કેમ? એમાં શું હોય ભાઈ? માફી માંગી લેશો પછી. કુરાન મજીદની આયતો છે, ખુદા બધું માફ કરી દેશે. અને એટલું જ નહીં, કુરાનમાં તો ઓર આયતો છે, અજીબ આયતો છે. ભાઈ ખુદાએ જ્યારે કહ્યું તો ઇન્નલ હસનાત યુઝહિબન સય્યાત, 14 નાખો તો શરૂ કેનાથી થઈ છે? ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વાકિમિસ સલાહ તરફિન નહાર, નમાઝને બંને અણી ઉપર કાયમ કર. માલુમ પડે છે નમાઝનું આ હસનાત સાથે, નેકી સાથે કઈ વાત છે. અને નમાઝની મજલિસો કેટલી આપણે પડી. ઇન્ન સલાતા તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર, નમાઝ બેશર્મીના કામોને ખરાબીઓથી રોકે છે. ખુદા કહી રહ્યો છે બંદા નમાઝો અદા કર, ગુનાહો ઓછા થશે. પણ આનાથી પણ બદતર આયતો છે આપણી પાસે. પણ એ કેના માટે છે? બધાય માટે નથી. એ આયતને જ્યારે સરખી આપણે જોઈએ તો ખબર પડે. પરવરદિગારે આલમ સૂરે ફુરકાનની 70મી આયત 2527. ખુદા કહે છે કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ઇલ્લા મન તાબા વ આમના વ આમલા અમલન સાલિહા, સિવાય એ લોકો. હવે આ ઘરે જઈને જોજો, સિવાય એ લોકો, તો આની ઉપર કંઈક હશે ને. સિવાય એ લોકો, ઇલ્લા મન તાબા, સિવાય એ કે જે તૌબા કરે, વ આમના અને ઈમાન લાવ્યા, વ આમિલા અમલન સાલિહા અને સારા કામોને અંજામ આપે. ફઉલાઇકા, આ લોકો માટે યુબદ્દિલુલ્લાહુ સય્યઆતિહિમ હસનાત, ખુદાવંદે કરીમ આ લોકો માટે અલોકોની ખરાબીઓના બદલીમાં નેકી લખી નાખશે. એટલે એક ગીબત કરને બદલીમાં એક હજ લખાશે, એક તોહમત નાખને એના બદલીમાં એક ઉમરા લખાશે.
સમજે તર્જુમો દેખાય છે? ઉલાઇકા યુબદ્દિલુલ્લાહુ સય્યાતિહિમ હસનાત. એટલે આપણે કરીએ, શરૂ કરી નાખીએ, ગુનાહ કરતા જાય ને ખુદાએ તો કીધું છે બધુંય જેટલી ખરા માફ નહીં, જેટલી ગુનાહ થાય એટલા બધાય સવાબ નેકીના કામ લખાતા જશે. ઉપર પેલે પડ છે આજે devoir à la maison એની મોર. સવાલ, કેટલા જણા છે કુરાન ખોલશે ઘરે જઈને? કેટલા ખોલશે કુમેલભાઈ? 10 ખોલશે ઇન્શાઅલ્લાહ. દુઆ કરો 10 ખોલે. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આ લોકોના ખુદા ગુનાહોને બદલાવી નાખશે નેકીના કામથી. અઝાને મુહતરમ, 11મા ઇમામની વિલાદત. 11મા ઇમામે કહ્યું મિન અઝ-ઝુનૂબ અલ્લતી લા તુગફર, એ ગુનાહો માફ નહીં થાય. જેના માટે બંદો કહે આ તો નાના ગુનાહો છે ને, આ ક્યાં મને આ કઈ નડવાના છે. સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એટલે મારી જિંદગીની અંદર ઇમામ મેં તમને એટલે શરૂમાં બયાન કર્યું કે કેટલી મહેનતની સાથે આ પેગામ આપણા સુધી પહોંચાડ્યો. 6 વર્ષની ઇમામતમાં આટલું દુઃખ કે ઇમામને એ જ મોકો મળતો કે જ્યારે ઘરથી નીકળતા ને રસ્તામાં કોઈ એક પહેલો મોમીન આવી જાય તો એને કહી દે રસૂલ ખુદાએ આમ કીધું છે. બીજો ભેગો થાય એને કહી દે ઇમામ હુસૈને આમ કીધું છે. ત્રીજો ભેગો થઈને એમ કહી દે અલ્લાહ આ પ્રમાણે કહેવા માંગે છે. અજીબ છે. અને ખતમ કરવા માટે ભાઈ આપણી માન્યતા છે ને, હક છે એ માન્યતા, પણ એને થોડી ગલત આપણે સમજી. જેમ ઓલી મારી દીકરીએ કહ્યું ને એમ, એવું નથી ઇસ્લામની અંદર કે જ્યારે ખુદા કહે ઇન્નલ હસનાત યુઝહિબન સય્યાત છે. તૈયાર આયત એ જ 11-14 સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ખબર છે અજબ છે, એટલું પડવાનું મન થઈ જાય પણ ટેપ થઈ ગયો, પણ બસ આટલું તમને કહી દઉં. ઓલા કાયનાત બેઠા હતા, ફતવો આપીને સાહાબીઓને પૂછ્યું કે તમારી નજરમાં કુરઆન મજીદમાં કઈ આયત છે જે સૌથી અરજા છે, જેના ઉપર આશા રખાય, qui donne de l'espérance, de l'espoir. બધાય જાત જાતની હમણાં જેટલી મેં પઢી ને એ બધી આયતોનો સમાવેશ એમાં છે. એક કહ્યું 39-53, નાખો જરાક માણસોની નજર પડે. 39-53 નાખી. આ એ ખુદા બધું માફ કરી દેશે. ઇમામ કહે નહીં, એ નથી. સૌથી આશા આ આયત ઉપર નથી બાંધવાની. પછી આગળ વધ્યા તો ઇમામે કહ્યું એક બીજી આયત છે સૂરે નિસાની. કેટલામી હતી ભાઈ? મને યાદ છે. મેમો ટેકનિક 114-116 સીધું યાવો આરી. ઇન્ન અલ્લાહ લા યગફિરુ અન યુશરક બિહ. ખુદા જે છે માફ નહીં કરે કે એની જાતમાં કોઈને શરીક કરવામાં આવે. વ યગફિરુ મા દૂન ઝાલિક લિમન યશા. અને એના સિવાય બધું માફ કરી દેશે. તો બીજાએ કીધું કે આ હશે, આપણે ક્યાં મુશરિક છે, મોમીન છે અલ્હમ્દુલિલ્લાહ, તો એના સિવાય તો ખુદા બધું માફ કરી દેશે. એમાં મેં કહ્યું ના, આ પણ એ આયત નથી. હજી આયત ઉપર આયત આવી. છેલ્લે ઇમામે કહ્યું એ મુસલમાનો જેના ઉપર સૌથી ને તમને ભરોસો રાખવાનો છે ને, અરજા આયા, જેના ઉપર સૌથી મને આશા બાંધવી જોઈએ ઈ છે કે મારા હબીબ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ઈ સૂરે હુદ ની 114મી આયત છે. આ કેમ? કારણ કે આમાં ખુદા શું કહે છે? ઇન્નલ હસનાત યુઝહિબન સય્યાત. સારા કામ જે છે એ ખરાબ કામોને હટાવી દેશે. હટાવે એમ નહીં કે આ સારું કામ કર્યું તો હટી ગયું, એ તો યાની માફી માંગવી જોશે પહેલા. એનો પહેલો મતલબ શું? હમણાં આપણે બોલી ગયા શું મતલબ? કે તું સારા કામ કર તો ગુનાહો તારાથી ઓછા થશે.
પછી ઇમામ અલી અલૈહિસ્સલામ રસૂલ ખુદાની આખી હદીસને પઢે છે. જે બંદો વઝુ માટે ઊભો થશે એનો એટલો સવાબ, નમાઝ માટે ઊભો થશે એટલો સવાબ. પછી રસૂલ આગળ વધીને કહે છે, અય મુસલમાનો, આજે દરરોજની નમાઝ છે ને, એટલે અહીંયા શરૂમાં શું છે, વાકીમિસ સલાહ, આ દરરોજની નમાઝ છે ને એ પ્રમાણે છે કે લેખી લ્યો કે તમારા ઘરના દરવાજે એક નદી ચાલી રહી છે. rivière qui coule, કેમ બોલવું ફ્રાન્સેમાં, à côté de votre porte, à l'entrée de votre porte. આ દિવસની જે નમાઝ છે ને એ ખુદાની તમને આપેલી નેમત, અને એ નદી છે જે તમારા ઘરના બારે દરવાજા ઉપર ચાલી રહી છે. અને પછી રસૂલ કહે છે, આય ખુદાના બંદા, ત્યારે જ્યારે તમે નમાઝ પઢો છો તો ખુદા તમારા ગુનાહોને બક્ષી દે છે. બિલકુલ એ જ પ્રમાણે કે અગર તમારામાંથી કોઈ પોતાના ઘરેથી નીકળી, રસૂલે એટલે આ દાખલો આપ્યો કારણ કે બારે માણસોને નાવા જવું પડતું હતું. કહ્યું તમે તમારા ઘરેથી નીકળો અને દિવસમાં એ નદીમાં 5 ફેરે નાવ, તો એ છે વાતમાં માન કે તમારા શરીરમાં હજી કઈ ગંદકી યા મેલ બાકી રહે. જે માણસ દિવસમાં એક નદીમાં 5 વાર નાતો હોય તો એનો કઈ મેલ રહે. રસૂલે કહ્યું, અસ-સલાવાતુલ ખમ્સા, આ 5 ટકની જે નમાઝો છે ને એ મારી ઉમ્મત માટેના ગુનાહોને બક્ષાવવાનો ઝરિયો છે. મુસલમાન, ગુનાહને ક્યારે પણ નાની નજરથી ન જોજે. તને એ જોવું પડશે કે કેનો ગુનો થઈ રહ્યો છે. એ બધું માફ કરી દેશે, પણ તું ગુનાહ ઉપર ગુનાહ કર એ કહીને કે આ તો નાનો ગુનો છે, આમાં ક્યાં કઈ વાતો છે. 11મા ઇમામે કહ્યું, મિન અઝ-ઝુનૂબ અલ્લતી લા તુગફર, આ ખુદા માફ નહીં કરશે. هذا والحمد لله رب العالمين. ربنا تقبل منا انك انت السميع العليم. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الاحياء منهم والاموات. تابع بيننا وبينهم بالخيرات انك مجيب الدعوات انك على كل شيء قدير برحمتك يا ارحم الراحمين.